નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય બીએ ચેપ્ટર નંબર 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. આપણે ચેપ્ટર વાઇઝ હું તમને ફર્સ્ટ એક્ઝામના આઈએમપી આપવા જઈ રહ્યો છું તમામ વિષયના. તો આજે આપણે બીએથી શરૂઆત કરવાના છીએ. ધોરણ 11ના તમામ આખો નિચોડ આપણે કરી દેવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. લેટ્સ ગો. તો અહીંયા આપણે ધોરણ 11 બીએની અંદર તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર ફર્સ્ટ એક્ઝામ 2026માં જે તમારી ફર્સ્ટ એક્ઝામ આવવાની છે એના 2 ગુણના પ્રશ્નો, 3 ગુણના પ્રશ્નો, 5 ગુણના પ્રશ્નો પહેલા ચેપ્ટરમાંથી હું તમને આપી દઈશ, જેથી તમને ખબર પડી જશે કે પહેલા ચેપ્ટરમાંથી કેટલું તૈયાર કરવાનું. હવે તમને થાય કે સેક્શન એ અને બી વિશે તમે કંઈ કીધું ના, તો વિદ્યાર્થી મિત્રો આપણે સેક્શન એ અને બી વિશે આપણે અલગથી એક સિરીઝ લાવીશું, એટલે જોવાનું ચૂકતા નહીં. તો જુઓ, સેક્શન સીની આપણે વાત કરીએ. સેક્શન સીમાં 2 માર્ક્સની અંદર ચેપ્ટર નંબર 1માંથી 2 પ્રશ્નો પૂછવાની શક્યતા છે. એટલે કે 2 પ્રશ્નો તમારા મોસ્ટ આઈએમપી થઈ શકે છે. પહેલું છે રોજગારની કોઈ પણ 2 લાક્ષણિકતાઓ જણાવો. ભલે અહીંયા 2 કીધું છે, તમારે રોજગારની 4 લાક્ષણિકતાઓ તૈયાર કરી દેવાની છે. એટલે કદાચ તમે એક મુદ્દો ભૂલી જાઓ તો બી તમે પેપરની અંદર 3 લાક્ષણિકતા તો લખી જ શકો છો. ઓકે, એટલે રોજગારની કોઈ પણ 2 લાક્ષણિકતા અહીંયા તમારે તૈયાર કરી દેવાની છે. ઓકે, આ પહેલો પ્રશ્ન તમારે કરવાનો છે. બીજો પ્રશ્ન છે ધંધાની સામાજિક જવાબદારીનો હેતુ સમજાવો. કાં તો તમને પૂછાય ધંધાની સામાજિક જવાબદારીનો હેતુ એટલે શું. આ 2 પ્રશ્નો તમને 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. એકદમ કમ્પ્લીટ વાત કરી દઈએ 3 માર્ક્સની. તો 3 માર્ક્સની અંદર 2 પ્રશ્નો છે. એક છે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું, ઉદાહરણ સમજાવો. કાં તો તમને આ જ પ્રશ્ન પૂછાય આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સમજાવો. આ 2 પ્રશ્ન પૂછાઈ શકે છે. બંનેમાં એક જ લખવાનું. દેખો, જેમ કે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું એવું આવ્યું તો બંનેની શું થઈ ગઈ વ્યાખ્યા અને બંનેના ઉદાહરણ. તો તફાવતની અંદર એ જ લખવાનું હોય, વ્યાખ્યા અને ઉદાહરણ. બાકી જે તમારા તફાવતની અંદર 1-2 નાના મુદ્દા યાદ રાખી લેવાના. એટલે ટોટલ તમે 4 મુદ્દા લખો, 4 યા 6 મુદ્દા યાદ રાખવાના. ઓકે, તો યાદ રાખવાનું આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ એકદમ ઇઝી. બરાબર. વેપાર અને વાણિજ્યનો તફાવત તમારે કરવાનો રહેશે. 3 માર્ક્સની અંદર આ 2 પ્રશ્નો જોઈ લેજો, આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ અને વેપાર અને વાણિજ્ય. વાત કરી દઈએ સેક્શન નંબર ઈ 5 માર્ક્સની અંદર. દેખો, સેક્શન ઈ 5 માર્ક્સની અંદરની આપણે વાત કરીએ તો ઘણી સ્કૂલોની અંદર 5 માર્ક્સમાં ચેપ્ટર 1માંથી નથી પૂછાતું, પણ ઘણી સ્કૂલો પૂછતી હોય છે. એટલે ફર્સ્ટ એક્ઝામમાં બ્લુ પ્રિન્ટ ઉપર આધાર રાખવો થોડો આપણે મુશ્કેલ થઈ જશે. એટલે તમારે 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 5 માર્ક્સમાં હું તમને જેટલા પ્રશ્નો આપું એટલા કરી દેવાના, તમે ક્યાંય બી અટવાશો નહીં. ઓકે, તો પહેલું છે ધંધો એટલે શું, ધંધાની લાક્ષણિકતાઓ સમજાવો. બીજો પ્રશ્ન છે ધંધો, વ્યવસાય અને રોજગાર વચ્ચેનો તફાવત આપો. ઓકે, આ પ્રશ્ન 5 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે, ધંધો, વ્યવસાય, રોજગારનો તફાવત અને ધંધાના સામાજિક હેતુઓ સમજાવો. બરાબર. તો આની અંદરથી મારો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહું, વધારેમાં વધારે પૂછવાની શક્યતા રહેલો એ પ્રશ્ન છે ધંધાની લાક્ષણિકતાઓ. બરાબર. અને બીજો પ્રશ્ન છે ને ધંધો, વ્યવસાય અને રોજગારવાળો તફાવત. પણ વધારેમાં વધારે મોસ્ટ આઈએમપી ધંધો એટલે શું, ધંધાની લાક્ષણિકતાઓ કરીને જજો. તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લેવા હોય તો લઈ લેજો. આ 5 માર્ક્સના તમારા થઈ ગયા. બરોબર છે. પછી તમારા થઈ ગયા અહીંયા સેક્શન નંબર ડીની અંદર 3 માર્ક્સના થઈ ગયા. આ સ્ક્રીનશોટ લઈ લેજો. પછી આપણે થઈ ગયા સેક્શન સીના 2 માર્ક્સના. જો તમારો આવો ને આવો આ વિડીયો ઉપર તમે 50 લાઇક્સનો ટાર્ગેટ પૂરો કરી દો છો તો આપણે 100% ગેરંટી સાથે આપણે તમામ વિષયના આઈએમપી સિરીઝ તો પૂરી કરવાના જ છીએ ચેપ્ટર વાઇઝ, પણ આપણે બહુ જ જલ્દીથી સેક્શન એ અને સેક્શન બીની સિરીઝ બી લાવી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો હવે આ વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.